અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં ગાય ભેંસ માટેના ચારા વેચાણમાં ગંભીર બેદરકારી સામે આવી છે। એસબી ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલે કર્યો મોતના વેપારનો એક્સપોઝ, મોટા સોદાગરનો પર્દાફાશ। અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં ગાય ભેંસ માટેના ચારા વેચાણમાં ગંભીર બેદરકારી અને અમાનવીય પ્રવૃત્તિ સામે આવી છે। સ્થાનિક પશુપાલકોના આક્ષેપ મુજબ કેટલાક મોટા સોદાગરો દ્વારા પશુ આહારના નામે ભૂક્કો અને હુકલમાં ધૂળ માટી મિક્સ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારનો ભેળસેળયુક્ત ચારો ગાય ભેંસના મોઢામાં ધકેલી દેવામાં આવી રહ્યો છે, જે કારણે પશુઓ ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે અને કેટલાક કેસોમાં પશુઓના મોત પણ થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। પશુઓના જીવ સાથે રમાતી અમાનવીય પ્રવૃત્તિથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે। સ્થાનિક પશુપાલકોનું કહેવું છે કે શુદ્ધ ચારા બદલામાં ધૂળ માટી મિક્સ કરેલ ચારો ખવડાવવાથી પશુઓનું આરોગ્ય બગડી રહ્યું છે, દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે અને પશુપાલકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ પ્રવૃત્તિ પશુ હત્યા સમાન હોવાનું પણ લોકોએ જણાવ્યું છે। આ મામલે જાગૃત અને શિક્ષિત નાગરિકો તેમજ સમસ્ત ગૌરક્ષા સંગઠનોને આગળ આવી આવા મોતના વેપાર સામે કડક વિરોધ નોંધાવવાની માંગ ઉઠી છે। જો સમયસર તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં થાય તો આવો ગેરકાયદેસર અને અમાનવીય વેપાર ચાલુ રહે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે કે જવાબદાર સોદાગરો સામે તપાસ હાથ ધરી કડક પગલાં લેવાય અને પશુઓના જીવ સાથે થતી આ રમત તાત્કાલિક બંધ કરાવવામાં આવે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ। આ જો આ કોકરા છે, વજન કરવા માટે, વધુ વજન બતાવવા માટે અહીંયાની ભોળી પ્રજા, આદિવાસી ઠાકોર સમાજ ને લોકોને છેતરી રહ્યા છે। ઢેફા માટીના એકલા ઝેડું વેચી રહ્યા છે, માટી વેચી રહ્યા છે। દિવસે ને દિવસે પ્રાણીઓ મારી રહ્યા છે, પશુઓ મારી રહ્યા છે। આ લોકો એનો આજે આપણી એસબી ન્યૂઝ ચોખવટ કરી રહી છે। ઓકે, ચલો એમના માલિક સાથે આગળ વાત કરીએ। સાજાભાઈ, કેવું ગામ? ગવરા ગામ મેરા પહેલી વખત પહેલું સાલ લઈ ગયા રાખા ફરી લઈ જતા માટી વસ્તી તમારે પ્રાણીઓનું નુકસાન થાય છે। પોતાનો શેઠોને ઓળખણ લીધે બેસાડવા માટે ખોટું ના બોલતા, પાપ લાગી થમાઈ પેલો પાપ ને ડોડો તું હીવા હા, પણ ધૂળો આવે કે ના આવતો? માટી થોડી આવે આવે ને ધૂળો થોડી મારી ગણી આવતી બરાબર। તે તમે કહેજો જણ કીધી નહીં કે ધૂળો આવે, ખેર સુધારો બાપને જોડે કીધું નજર કીધે કે ફેરો માટી આવતી માટી આવે છે ધૂળોમાં તો ડરલો હોય ગાય ખાય, ભેંસ ખાય, ગાય મરી ના જાય એનો શેઠે તમે જણ કીધે પહેલા ધૂળો આવે જ કહેજો। હે તમે ભાઈ આજે અહીંયા ઘાસ ચારો ને આ જે પશુઓ પ્રાણીઓ માટે વેચી રહ્યા છો, ઝેર વેચી રહ્યા છો, આ લોકોને તમે ગૌ હત્યા જેને કહેવાય છે, હત્યા કરી રહ્યા છો, મોતના મોઢામાં ધકેલી રહ્યા છો। તમને આ ઝેર વેચીને રાતના ઊંઘ કઈ રીતના આવે છે? નાખતા નહીં સાહેબ, આગળથી આવે છે આ ભાઈ અમે ચેક કર્યું, આ ખેતરની માટી નથી, મિક્સ કરેલી માટી છે, ડળેલી મશીનોમાં માટી છે, કોરીઓની માટી જાણે અંદર હોય એવું લાગી રહ્યું છે। એટલે તમને પણ તમે તપાસ તો કરતા હશો ને ભાઈ, ક્વોલિટી કઈ રીતની ગ્રાહકને મળે છે? ચેક કરી હતી કદી? ચેક કરું છું એમાં તો ક્યારે ચેક કરી તમે? આનો તો ભાઈ મને આખું મારી હું ભાઈ